અંકલેશ્વરના હાસોટની પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે। સુગર ફેક્ટરી દ્વારા શેરડીના પ્રતિ ટન 3,421 રૂપિયા ભાવ જાહેર કરાયો છે। ભરૂચના હાસોટ સ્થિત પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના નવા ખરીદી ભાવ જાહેર કરવામાં આવ્યા છે। ફેક્ટરીએ પ્રતિ ટન શેરડીનો ભાવ રૂપિયા 3,421 નક્કી કર્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ રૂપિયા 421નો વધારો દર્શાવે છે। આ વધારાને કારણે ખેડૂતોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય કક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો। બેઠકમાં વાઇસ ચેરમેન અનિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા। આ વર્ષે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને ભૂંડના ત્રાસ અને ખેડૂતો ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને ફેક્ટરીમાં પિરાણ ઓછું નોંધાયું હતું। તેમ છતાં ફેક્ટરી દ્વારા વધારેલા ભાવ ખેડૂતોને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। શ્રી ખેડૂત સહકારી ખાનોદ્યોગ મંત્રી લિમિટેડ પંડવાઈ એટલે કે પંડર સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે। એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા એમડી શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગની અંદર એના ભાવ નક્કી કર્યા છે। એમાં ગત વર્ષે અમારા 3,001 રૂપિયા ભાવ પાડ્યો હતો। ચાલુ વર્ષેની સરખામણીએ 3,421 રૂપિયાનો ભાવ અમે આપ્યો છે, જે ભાવ વધારો ગત વર્ષ કરતાં 421 રૂપિયાનો વધારો ગત વર્ષ કરતાં આપ્યો છે। ચાલુ વર્ષની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં લોકો ડાંગરની ખેતી તરફ વળવાને કારણે અને ભૂંડના ત્રાસને કારણે શેરડીનો ક્રોપ પણ ઓછો થયો છે। જે સુગર ખેતીની જે કેપેસિટી છે, જે 6 લાખથી પ્લસ જે પિલાણ થઈ શકે છે, જેને લઈને આ વખતે આ ભૂંડના ત્રાસને અને એને લઈને આ વખતે 4,28,000નું પિલાણ થયું છે। સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે વધારેલા ભાવથી તેમની આવકમાં સુધારો થશે અને આગામી સિઝનમાં શેરડીના વાવેતર તરફ ફરી વળવાની શક્યતા વધી શકે છે। પંડવાઈ સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાસોટ ખાતે આવેલી છે, તેમણે ગત વર્ષ કરતાં 400 રૂપિયા વધારે 3421 રૂપિયા જેવો પોષક ભાવ પડ્યો છે અને હાસોટ, અંકલેશ્વર, વાલિયા, માંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।